પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। પાદરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા હિંગલોટ ગામમાં ગત વર્ષે 19 જુલાઈ 2025ના રોજ બનેલી દુઃખદ માર્ગ અકસ્માતની ઘટનામાં ધોરણ 4માં અભ્યાસ કરતા પરમાર હર્ષિલ છોટુભાઈનું કરુણ અવસાન થયું હતું। શાળાએથી ઘરે પરત ફરતી વખતે હર્ષિલે અકસ્માત નડ્યો હતો। પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। સરકારની વિદ્યાદીપ યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં કોઈ વિદ્યાર્થીનો અકસ્માત થાય તો તેના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ હર્ષિલના પરિવાર સુધી પહોંચાડવા માટે પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામે પરમાર હર્ષિલ છોટુભાઈના પરિવારને વિદ્યાદીપ યોજના અંતર્ગત 2 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે। હિંગલોટ ગામ ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે હર્ષિલના પરિવારને સહાયનો ઓર્ડર સુપ્રત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય હિતેન્દ્રસિંહ સુરેશસિંહ સોલંકી, ગામના સરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સહાય મળતા હર્ષિલના પરિવારજનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી। પરિવારે સરકાર તેમજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કરી માનવતાભર્યા પ્રયાસો પ્રશંસનીય કર્યા હતા। ગુજરાત સરકારશ્રીની વિદ્યાદીપ યોજના કે જેમાં માર્ગ અકસ્માતમાં કોઈ વિદ્યાર્થી અવસાન પામે તો તેને સરકાર સહાય કરતી હોય છે। આવો જ એક બનાવ મારા પાદરા વિધાનસભા વિસ્તારમાં હિંગલોટ ગામે બન્યો હતો। ગત વર્ષ 19/7/2025ના રોજ હિંગલોટ ગામે રહેતા હર્ષિલ કુમાર અમિતભાઈ પરમાર કે જેઓ ધોરણ 4માં અભ્યાસ કરતા હતા અને શાળાથી પરત ફરતા તેઓનો માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું। આ અવસાન માટે પરિવારે એમનો દીકરો ખોયો છે અને તેમને સાંત્વના પાઠવી હતી। સાથે જ ગુજરાત સરકારશ્રીની વિદ્યાદીપ યોજના હેઠળ તેમની અરજી અને દરખાસ્ત કરી હતી કે જે આજે મંજૂર થઈને આવી છે અને ગુજરાત સરકારશ્રી દ્વારા રૂપિયા 2 લાખની સહાય એ હર્ષિલ કુમારના પરિવારજનોને કરવામાં આવી છે। આજરોજ તેનો હુકમ હું તેમના પરિવારને આપવા માટે આવ્યો છું અને સરકારશ્રીની જે મદદ છે તે તેમને આજે તેમના પિતા અમિતભાઈ સુધી પહોંચાડી છે। મારા ગામ હિંગલોટ ખાતે જે 1 વર્ષ પહેલાં જે પરમાર હર્ષિલભાઈ જે 4થા ધોરણમાં ભણતો હતો, જે સ્કૂલેથી પરત આવતા તેમનું જે એક્સિડન્ટ થતાં જે મૃત્યુ પામેલ હતા, તેની જાણ ધારાસભ્યને જે તે ટાઈમ પર થઈ હતી અને તેમણે ગુજરાત સરકારમાં આગળ આ વાત પહોંચાડી હતી અને તેના બદલામાં જે છોકરાને જે વળતર મળવા પાત્ર હતું તેનો 2 લાખ રૂપિયાનો ચેક ધારાસભ્યના અથાગ પ્રયત્નથી આ ગરીબ પરિવારને આજરોજ ધારાસભ્યશ્રી દ્વારા આપવામાં આવે છે। તે બદલ ધારાસભ્યશ્રી તથા જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય તમામનો હું સર્વેનો આભાર માનું છું।